નમસ્કાર મિત્રો, આપણા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. હું છું નુપુર ઓઝા, સાયકોલોજિસ્ટ, અને આપણી સાથે છે મારા કલીગ ધારા પટેલ. વેલકમ ધારાબેન. થેન્ક યુ નુપુર. આજે આપણે એન્ઝાયટી વિશે વાત કરીશું, એના લક્ષણો, કારણો અને ઉપચાર વિશે. આજકાલ ઘણા લોકો એન્ઝાયટીનો સામનો કરી રહ્યા છે, તો આપણે એના વિશે જાણકારી લઈએ. હા, એન્ઝાયટી આજના સમયમાં એક સામાન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા બની ગઈ છે, જે ઘણા બધા કારણોથી ઊભી થાય છે. તો પહેલાં એન્ઝાયટી શું છે અને એના મુખ્ય લક્ષણો કયા છે એ વિશે વાત કરીએ. એન્ઝાયટી એ શારીરિક અને માનસિક પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિને અનિચ્છનીય ડર, ચિંતાઓ અને ઉદાસીનતા લાગે છે. આના કેટલાક સામાન્ય લક્ષણો છે, જેવા કે ગભરાહટ થવી, બેચેની થવી, ઊંઘમાં ડિસ્ટર્બ થવું, ભૂખ ના લાગવી, કોન્સન્ટ્રેટ રાખવામાં તકલીફ પડવી, કામ ઉપર ફોકસ ના કરી શકાય, એસિડિટી, ગેસ જેવી તકલીફો થવી, ચક્કર આવવા, પેટમાં ભારેપણું લાગવું, સ્નાયુઓમાં તણાવ હોવો, થાક અને અશક્તિનો અનુભવ કરવો. આ લક્ષણો ઘણા લોકોને રોજિંદી જીવનમાં અસર કરે છે. ઘણા વખત આપણે આને સામાન્ય માનસિક તણાવ સમજીને નકારી દઈએ છીએ, પરંતુ એન્ઝાયટીને ટાળવું ના જોઈએ. સાચું કહ્યું નુપુર. એટલા માટે એ જાણવું જરૂરી છે કે આ લક્ષણો કેમ થાય છે, અને ઘણી વખત આ એન્ઝાયટીના મૂળ કારણોને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે. તો આપણે એન્ઝાયટીના કેટલાક મુખ્ય કારણો વિશે અહીં વાત કરીએ. એન્ઝાયટીના કારણો અનેક હોઈ શકે છે, જેવા કે મગજમાં આવેલા રાસાયણિક તત્વોની વધઘટના કારણે એન્ઝાયટી થઈ શકે છે. જીનેટિક કારણો પણ એમાં અસર કરે છે. પરિવારના કોઈ સભ્યોને એન્ઝાયટી હોય તેવા પરિવારના સભ્યોને એન્ઝાયટી થવાની શક્યતા વધી જાય છે. અમુક પર્યાવરણલક્ષી બાબતો પણ અસર કરે છે, જેમાં જીવનમાં આવેલા તણાવપૂર્વક પરિસ્થિતિઓ, કામનું ભારણ હોવું, આર્થિક સમસ્યાઓ હોવી, એ બધી બાબતો પણ એન્ઝાયટી ઉપર અસર કરે છે. મનોવૈજ્ઞાનિક કારણો પણ અસર કરે છે, જેમાં બાળકોમાં અનુભવાયેલી આઘાતજનક ઘટનાઓ, જુદાપણું હોવું, તણાવપૂર્ણ મનોવૃત્તિ હોવી, એ બધી બાબતો પણ અસર કરે છે. કેટલીક દવાઓના ઉપયોગને કારણે પણ તકલીફ થઈ શકે છે, જેમ કે કેફી દ્રવ્યો અને દવાઓ પણ એન્ઝાયટીને વધારી શકે છે. ઘણીવાર અન્ય શારીરિક રોગોની દવાઓ, જેમ કે હૃદયરોગ છે, થાઇરોઇડ છે, કેન્સર, એઇડ્સ, ટીબી જેવા રોગોની દવાઓના કારણે પણ એન્ઝાયટીમાં વધારો થતો હોય છે. આ કારણ સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ મને પ્રશ્ન એ થાય છે કે જો આ કારણે એન્ઝાયટી થાય તો એને કઈ રીતે આપણે કાબૂમાં લાવી શકીએ. મારા મતે એન્ઝાયટીના ઉપચાર માટે વિવિધ રીતો ઉપલબ્ધ છે. આપણે એ વિશે વાત કરીએ. એન્ઝાયટીને કંટ્રોલમાં કરવા માટે અને તેમાંથી બહાર આવવા માટેની તકનીકો શીખી શકીએ છીએ. એન્ઝાયટીની ટ્રીટમેન્ટ માટે આપણે સાયક્રિયાટિસ્ટનો સંપર્ક કરવો પડે. તેમના માર્ગદર્શન હેઠળ એન્ટી એન્ઝાયટી મેડિસિન સ્ટાર્ટ કરવી પડે. ઉપરાંત કાઉન્સલર કે સાયકોથેરાપિસ્ટની સાથે થેરાપી સેશન લઈને પણ આપણે આ એન્ઝાયટી કંટ્રોલ કરી અને એમાંથી બહાર નીકળવાની ટેકનિકો શીખી શકીએ છીએ. ધારાબેન, એ જણાવો કે શું આ દવા વગર એન્ઝાયટીની સારવાર થઈ શકે? હા, બિલકુલ. ઘણીવાર એન્ઝાયટીની સારવાર થેરાપી દ્વારા અસરકારક રીતે કરી શકાય છે. જેમ કે સીબીટી થેરાપી એ ખૂબ જ અસરકારક નીવડે છે. શરીર અને મનને આરામ આપવા માટે પણ યોગ અને ધ્યાન ખૂબ જ અસરકારક બને છે. ધ્યાનથી મનની શાંતિ મળે છે અને ચિંતા ઘટાડવામાં ઘણી મદદરૂપ થાય છે. જેવી રીતે પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામ કરવાથી પણ તણાવને આપણે ઓછો કરી શકીએ છીએ. પરંતુ ક્યારેક ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ એન્ટી એન્ઝાયટી દવાઓ લેવી એ ખૂબ જ જરૂરી બની જાય છે. આ દવાઓ એન્ઝાયટીના તીવ્ર લક્ષણોને કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે. ઓકે, આપણે એ કેવી રીતે જાણી શકીએ કે આપણને સામાન્ય તણાવ છે કે એન્ઝાયટી ડિસઓર્ડર? હવે બંનેમાં મેઇન તફાવત, પેલો ડિફરન્સ શું છે? તણાવ એ જીવનની સામાન્ય બાબત છે. દરેક વ્યક્તિ તેનો અનુભવ કરતો જ હોય છે. જ્યારે તણાવમાં ચિંતા કે ભયનો સમાવેશ થાય છે ત્યારે વ્યક્તિના રોજિંદા જીવનમાં ખલેલ પહોંચાડે છે. જેમ કે સતત ચિંતાને લીધે વ્યક્તિના
કાર્ય કરવાની ક્ષમતા પર અસર પડે, તે કામ પર પૂરી તરફથી ફોકસ ના કરી શકે, જેના લીધે વ્યક્તિના મગજમાં વિચારોનું પ્રમાણ વધી જાય, ત્યારે વ્યક્તિનો જે સામાન્ય તણાવ છે એ એન્ઝાયટી ડિસઓર્ડરનું સ્વરૂપ લઈ લેશે. ઓકે. ધારાબેન, એ જણાવો કે શું વ્યક્તિ પોતાની જાતે એ એન્ઝાયટીને દૂર કરવા એ પ્રયત્ન કરી શકે? હા, બિલકુલ. ચિંતાને દૂર કરવા માટે જાતે પ્રયત્ન કરી શકાય છે. માઇન્ડફુલનેસ, મેડિટેશન, હકારાત્મક વલણ, સેલ્ફ કોન્ફિડન્સ, રિલેક્સેશન, નિયમિત કસરત, પૌષ્ટિક આહાર, તંદુરસ્ત જીવનશૈલી, પૂરતો આરામ અને રોજબરોજની નિયમિતતા, આ બધી બાબતો ઘણી બધી અંશે ચિંતાને મેનેજ કરી શકે છે. ઓકે. અને એક અન્ય મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ફેમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ મળવો એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિએ એવી પરિસ્થિતિમાં પોતાને એકલો ન માનવો જોઈએ અને મનની બીમારી વિશે ખુલીને તેના ફેમિલી મેમ્બર સાથે વાત કરવી જોઈએ. એ પણ એક ઉપચારનો માર્ગ જ છે. સાવ સાચી વાત કહી. મને તો એમ લાગે છે કે આ વાતનો સરળ પરંતુ અસરકારક માર્ગ એ પણ છે કે આપણે આ ડર અને ચિંતા સાથેનો સંબંધ થોડો શાંત અને પોઝિટિવ બનાવીએ અને તણાવ અને ચિંતાને જીવનનો ભાગ જે છે જ, પરંતુ એને મજબૂત અને શાંતિપૂર્ણ રીતે આપણે એનો હલ કરી શકીએ છીએ. હા, બિલકુલ નુપુર, તમે સાચું જ કહ્યું. પોતાના ઉપર કાબુ મેળવવો અને એક સમર્થ અને શાંતિપૂર્ણ જીવન જીવવું એ જ સત્ય છે. મિત્રો, જો તમને કે તમારા ફેમિલી કોઈ પણ રિલેટિવને એન્ઝાયટીના લક્ષણો દેખાય તો તેમને મદદરૂપ થવું જોઈએ. સહજ રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને સાયકાઇટ્રિસ્ટની મદદ લેવા માટે તેમને પ્રેરિત કરવા જોઈએ. આ વાતો દ્વારા આપણે એન્ઝાયટી વિશે ઘણું જાણી લીધું. આનાથી એ જાણવા મળ્યું કે માનસિક આરોગ્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે શારીરિક આરોગ્ય. તો મિત્રો, શાંતિ અને આરોગ્યના માર્ગ પર ચાલો. ધન્યવાદ મિત્રો. આજના પોડકાસ્ટમાં અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને જરૂર મદદરૂપ થઈ હશે. આપ સૌનું ખૂબ ધન્યવાદ. શાંતિમય અને તણાવ મુક્ત જીવન માટે આપણે પ્રયત્નો ચાલુ રાખીએ. આપણે આવી રીતે બીજા પોડકાસ્ટમાં બીજી કોઈ ફરી માહિતી જોડે મળીશું. ધન્યવાદ.